એક હતો રાજા ને એને બે રાણી. એક હતી માનીતી ને બીજી અણમાનીતી. એક હતો રાજા ને એને હતી બે રાણી. એક રહે મગજમાં ને બીજી રહે દિલમાં. અણમાનીતી એ અક્કલ ને માનીતી એ લાગણી. આ યાદ રાખજો, સાંભળજો. નથી આ વાત મારી એકલાની, જોતરાયા છે જેમાં બધા જ છે એવી આ ઘાણી. અણમાનીતી એવી બોલતી હંમેશા સાચું, પણ વાત બધી માનીતીની જ રાજાએ સાચી જાણી. અણમાનીતી એ અક્કલ ને માનીતી એ લાગણી. અણમાનીતી બહુ વ્યવહારુ, ઠરેલ અને ડાહી. માનીતી લાગે ભોળી પણ એ મીંઢી અને શાણી. અણમાનીતી એ અક્કલ ને માનીતી એ લાગણી. તાકાત વધુ અણમાનીતીની પણ નહીં કઈ કામની. માનીતીના કબજામાં રાજાના વિચાર વર્તન ને વાણી. અણમાનીતી એ અક્કલ ને માનીતી એ લાગણી. અણમાનીતીનું કયું સાંભળે કદી રાજા નહીં. માનીતીને જ પૂછી પૂછીને એ તો પીએ પાણી. અણમાનીતી એ અક્કલ ને માનીતી એ લાગણી. કોઈ વાતમાં હોય નહીં બેઉ રાણીઓની હા. બધી વાતમાં બંને વચ્ચે થાય ખેંચાતાણી. અણમાનીતી એ અક્કલ ને માનીતી એ લાગણી. અણમાનીતીના નસીબમાં ઇસ્કોતરો ને ભેંસ. રાજાની ગુલામી તો બહુ માનીતીએ જ માણી. અણમાનીતી એ અક્કલ ને માનીતી એ લાગણી. આ રાજા પેલો માયલો પુરુષ અને સ્ત્રીમાં, નર હોય કે નારી સૌની છે આ કહાણી. એક હતો રાજા ને એને હતી બે રાણી.